ઓકે, પહેલી પદ્ધતિ છે જે સમય હવે કદાચ આપણી પાસે એટલો ટાઈમ નથી રહ્યો, પણ જે પદ્ધતિ મેં મારા જીવનમાં અપ્લાય કરીને સક્સેસ થયો છું. હું પણ તમારી જેમ યુનિવર્સિટી ફર્સ્ટ એમ આવ્યો, આજ સુધી કોઈ ક્લાસ આવ્યો નહીં, એમ યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યો. એનું પરિણામ 16 કલાક માત્ર વાંચવાનું નહીં, એક વખત વાંચવાનું, બે વખત વાંચવાનું, ત્રણ વખત વાંચવાનું. અમને તો આવું કોઈ કહ્યું પણ નહીં. જ્યારે હું તમને કહી રહ્યો છું ને એ તમારે તો અર્લી એજમાં કહી રહ્યો છું, એટલે એની અંદર કઈ કહ્યું કે એક જ વખત વાંચવાનું યાદ રહી છે, ટેકનિક કોઈ નહીં બતાવ્યું. સત્ય બાબત છે. મેં 4-4, 5-5 વખત વાંચીને લખ્યું છે, એક વખત જાતે ચેક કર્યું છે. જો બહુ ભૂલ હોય તો પાછું વાંચું, પાછું લખ્યું. મેં 3 વખત એક સવાલ જવાબ લખ્યો છે, પણ કોઈ સવાલ એવો નહીં હતો કે મને નહીં આવે. મેં બધા જ સવાલના જવાબો હૃદયસ્થ કર્યા છે. હું તમારા જન્મ પહેલાની વાત કરું છું, 1991ની વાત કરું છું. યસ, તે વર્ષોમાં આટલી મહેનત મેં 16 કલાક વાંચીને કરી શકતો તો આજે આ જગ્યાએ ઊભું છું. તમામને વિનંતી છે કે મેં જો 16 કલાક વાંચ્યું, તમારી જવાબદારી વધે કે ઘટે? 16 કલાકમાંથી ઘટાડવા છે કે વધારવા છે? વધારવા છે. એટલે તમારે 17 કલાક વાંચવું પડે. જો તમારે પરિણામ આખું દોડ મૂર્તિ બદલી કરવું છે તો ડોક્ટર લોકોને યાદ નહીં કરતા કે ડોક્ટર એમ કહ્યું કે 8 કલાક તો સુવાનું જ, કોઈ જરૂર નથી. સાધુ સંતો મહંતો માત્ર 3 સાયકલ સુવે છે. 3 સાયકલ એટલે 1.5 કલાકની એક સાયકલ હોય. તમે 3 સાયકલ 4.5 કલાક ઊંઘો, તમારા શરીર માટે પૂર્ણ સફિશિયન્ટ છે. પણ સવારે કોઈ અલાર્મ નહીં હોય, ડોક્ટર યાદ રાખે કે ડોક્ટર તો 8 કલાક ઊંઘવાનું. વિદ્યાર્થી અવસ્થામાં 8 કલાક જ્યારે સુતા નહીં, 3 થી 4.5 કલાકથી વધારે સુતા નહીં. યસ, આજથી નક્કી કરજો. સવારે તમારે 4 વાગે, 3:30 થી 4 વાગે ઉઠીને વાંચવું પડશે. અને આમ તમને કેવું છતાં તમે નથી ઉઠવાના, કારણ કે તમે અંદરથી ઉઠ્યા નથી. મારી યાસ્ત્રીની શિક્ષકો તમને કહ્યા છે, જો તમે અંદર ઉઠી જશો ને તમારું પ્રગતિ નથી. આ કેવું નહીં, રાઈટ? તમને અંદર કેવું થશે કે નહીં, મારા જીવનમાં કંઈ પ્રાપ્ત કરવું છે, તમે જાતે ઉઠી જશો. એલાર્મની જરૂર નહીં પડશે, મોબાઈલના એલાર્મ ઉપર જરૂર નહીં પડશે. અહીંયા હું છું કેમ? તો કે અંદરથી સામેથી રુચા, જે સ્વામી વિવેકાનંદ નામે છે, ઉઠ, જાગ. આગળ ખબર છે તમને? એટલે પહેલા શું કીધું? ઉઠ. પહેલા ઉઠવાનું કીધું. ઘણા ઉઠેલા જાગેલા હતા પછી જાગવાનું કીધું. રાઈટ? શું કીધું? પહેલા તો જેવો છે તે ઉઠી જા, પછી જાગ. એટલે તમામ વિદ્યાર્થીઓને વિનંતી છે, ઉઠી જાઓ. અને અંદરથી ઉઠવાની વાત છે, ઊંઘમાંથી ઉઠવાની વાત કરતી. અન્ડરસ્ટેન્ડિંગ ખોટું નહીં કરતા. અંદરથી ઉઠવાની વાત છે. અંદરથી જાગી જાઓ, દીકરો 3:30 વાગે આરામથી ઉઠી જશો અને જાતે મહેનત કરવા લાગશો. રાઈટ? જ્યારે ઇન્વિસ્ટેસ બાકી છે ત્યારે તમારે વિનંતી કરું છું, એકાગ્રતાપૂર્વક પહેલી પદ્ધતિ વાંચો, લખી જાઓ. જે સમય આપણી પાસે હવે અવેલેબલ નથી. બીજી પદ્ધતિ છે, તમે કરી શકો છો. ખૂબ એકાગ્રતાપૂર્વક વાંચો. એક જ વખત વાંચો, 2 વખત વાંચો અને મળેલું છે. 100% નહીં, 1001 વાર કહું છું, તમને યાદ નથી. મને તમારી ઉપર સંપૂર્ણ શ્રદ્ધા છે, વિશ્વાસ નથી રહ્યો. જો વિશ્વાસ કરે તો અવિશ્વાસ ન કરે. મને શ્રદ્ધા છે કે મારા દીકરા દીકરીઓ કરી શકે એમ છે. એકાગ્રતાપૂર્વક એટલે જેમ અર્જુનને પક્ષીની માત્ર આંખ દેખાઈ હતી, બીજાને ઘણું બધું દેખાયું હતું. જળ પાંદડા આખું પક્ષી દેખાયું, અર્જુનને માત્ર પક્ષીની આંખ દેખાઈ હતી. એ તો ઉદાહરણ છે કન્સન્ટ્રેશન. એટલે શું કે તમે વાંચો અને બાજુમાં ગીત વાગતું હોય નીચે ઉપર, અને તમારા પગમાં વાઇબ્રેશન એવું બને. કઈ વરઘોડો ચાલતો હોય તમારા પગમાં વાઇબ્રેશન કોઈ વાર આવે તો, અને ઘણા તો જેને નાચી ગયા હોય એનો વરઘોડો ગીત આપણે કરે જરાક પગ હલકા થઈ આવે એવું. રાઈટ? ગીત તમે વાંચવા બેઠા છો, તમારા ઘરની બહારથી કોઈ વરઘોડો પસાર થાય છે અને ગીત સંભળાય છે. આ તમે યાદ નહીં, તમારું ધ્યાન વાંચવામાં રહે કે
એ ક્યારે બને ખબર? એનો જવાબ બી તમારી પાસે છે. ક્યારે બને ખબર? કે તમારું વાંચવામાં 100% ઇન્વોલ્વમેન્ટ હોય તો. તમે વાંચવામાં ખોવાઈ ગયા હો તો કરીશું. એવું થયું છે ઘરે કે મમ્મી કારેલાનું શાક બનાવતી તો શાક એકદમ બનીને ખાવતી તો મમ્મી કાં ઉભી છે, મમ્મીને પાસપોર્ટ નથી આવતો કે આજુબાજુ આંટી ઘરવાળી કે આવતી મમ્મી તો વિચારો ખોવાઈ આવું બને છે. ઘણા લોકો ટીવી જોતા જોતા ખાતા કેટલું ખાઈ ભાગવી નથી. પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, 11 મન છે. જ્યાં સુધી તમારી આ જે જ્ઞાનેન્દ્રિયો છે આ તમારે જે વાંચો છો એમાં જ્યાં સુધી મન નહીં ઉભરાશે ત્યાં સુધી વાંચવાનું ગુજરાતનો પાઠ એમાં સ્વરૂપનો હું પણ દેખાવ છું. હા આવું નહીં થવું છે. રાઈટ? કોઈ પિક્ચરનું સીન તમને યાદ નહીં આવું છું. કોઈ યશસ્વી જયસ્વાલનો બસોનો દેખાડે બસોનો શબ્દ યાદ નહીં આવે છે. અને એટલે એકાગ્રતા પૂર્વક વાંચો અને મોડે ભૂલી જાઓ. બીજું ફેન્ટાસ્ટિક છે. એકાગ્રતા પૂર્વક વાંચો અને સબકોન્શિયસ માઇન્ડમાં મોકલો. આ જાણો છો? રાઈટ? અટેન્શન કહું છું કે હું કેટલાક 20-22 શબ્દ બોલું છું. તમારે ધ્યાન સાંભળો. આંખ ખુલ્લી રાખવાની છે. જ્યાં તમને હસવા જેવું લાગે તો હસજો. હસવાનો મફત છે. રાઈટ? પણ જે ટીચરે બોલે ગુડ મોર્નિંગ તમે જે છેલ્લે છે બહુ જ બોલે ને એટલે બોલે તો મારો ખાઈ નાખે છે. નાસ્તો કરી આખો આવે એટલે કોઈ જોડો બોલે છે તો કેટલાક શબ્દ બોલું છું તમારે ધ્યાનથી સાંભળવાના અને જેટલા મારા બોલવાનું પૂરું થાય એટલે જેટલા શબ્દ તમને યાદ રહ્યા હોય એટલા મનમાં આંગળીના ટેરો ઉપર ગણી નાખો. કોઈને 5, કોઈને 8, કોઈને 10, કોઈને 20 શબ્દ હું જે ક્રમમાં બોલું એ ક્રમમાં બોલી જાય એટલે તમે 1001 રૂપિયા મેં આપી લગાવશો. જે ક્રમમાં બોલું એ ક્રમમાં જ અને એ ક્રમ પછી તમારી પાસે બોલાવીશ તમે બોલશો. ખાતરી સાથે ખેલાડી વાતમાં સમજ પડી? શરૂ કરીએ આપણે. ઓકે પૂરી એકાગ્રતા મારી જાઓ પછી પ્રશ્ન રહેશે. બસ ક્લાસ ઓકે ધ્યાનથી સાંભળજો. શબ્દ વગેરે તમે હસવું પણ આવે પણ તમારે પૂરી હસી રીતે રાખજો. પોતા કપિલ સર્વમાં હસી રહી હશું. જલ્દી લગન સાંભળવાનું છે. તલવાર તરબૂચ ઘોડાકો ऐश्वर्या बड़ोड़ा समोसा लाल साइकिल चित्रलेखा पोस्टर दीना पायलट सचिन भांगड़ा जस्सी बादल हीरा बगीचो शब्द माता जब मैं 20-22 मिनट में कितना ऐड करते चलो 5 के ऊपर मुझे याद है 5 के ऊपर मुझे याद है 5, 6, 7 में कैसे 8, 7 ओके 7 के ऊपर 8, 9, 10 કેટલા 10 ઓકે 22 આપણા ક્રમમાં ચલો સૌ आगे समय पे से चलो सब चले 22 में आएगा तो अभी जमा बोल से 22 का 8 करना अच्छा तो है चेक चेक पाछળ चेक નથી ઓકે ચાલો હવે 22 से 22 તમે બોલશો જો બોલાવું હે ને ચાલો શીખવું છે આ જે ચેક કરીને તમારો મેમરી પાવર ચેક કરતા મારો નહીં મારો તો મારો મેમરી પાવર તો છે રાઈટ એટલે તમારો મેમરી પર તમે જાતે આપણે ફટ એટલું મસ્ત બોલશો ને એની બહુ મજા આવશે તમને રાઈટ શીખવું છે તમારે ચેક કરવું છે તમારી વાત પરફેક્ટ બધાએ ઓકે ક્લોઝ ચલાવી આંખ બંધ કરી દો ચાલો આંખ ખુલ્લી રાખતા આંખ ખોલાવો હે તમે ટેન્શન નથી સર આંખ બંધ કરી ખોલાવે કે નહીં ખોલાવે તો ટેન્શન નથી આંખ બંધ કરી દો બીજાને નહીં જો કે બીજા બંધ તમે બંધ કરો નહીં આજુબાજુની બહુ પડે તમને કેટલા પંચાયત ત્યાં ખુશી કરો ને પંચાયત આંખ બંધ બધાને આંખ તો શીખવું છે તો આંખ બંધ અને જે લોકો નહીં શીખવા માટે તેની આંખ ખુલ્લી